આખી અમારી કંપનીનો જે ગયા વર્ષે 200 કરોડનું ટર્નઓવર થયું, અમારી કંપની પબ્લિક લિસ્ટેડ થઈ, એ બદલ મને એવું થયું કે આ શ્રેય પહેલાં મારો કદાચ રેન્જ રોવરનો પ્લાન 2 વર્ષ પછી બી અમે કરી શકીએ છીએ, 5 વર્ષ પછી કરી શકીએ છીએ, પણ પહેલાં હું મારા જે સારા કર્મચારીઓ છે એમને સન્માન કરું. मंजिल तो मेरी मिलती रहेगी भटकते ही सही, गुमराह तो वो लोग हैं जो घर से निकले ही नहीं. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજે મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેઓ બિઝનેસમેન તો છે, પણ એ પણ બખૂબી રીતે જાણે છે કે એમના જે પણ કર્મચારીઓ છે એમના પરિવારના સભ્યો છે. કે જ્વેલ્સના ફાઉન્ડર મિસ્ટર કૈલાસ એસ કાબરાજી આપણા મહેમાન બન્યા છે. પહેલો જ વિડીયો મારી સામે આવ્યો કે તમે કર્મચારીઓને દિવાળી પર એક બે નહીં પણ અનેક કાર ભેટ આપી. મતલબ કમાય તો ઘણા બધા લોકો છે, નો ડાઉટ, પણ આ જે આપવું, જે આ ભાવ છે આપવાનો, એ ક્યાંથી આવે છે? છેલ્લા જે 20 વર્ષથી અમારી જોડે રહ્યા છે Right. એવા 12 જણાને અમને એક સારી ગાડી આલી, 12 ગાડીઓ, 6 આઈફોન, 7 સેમસંગ ફોન, અને આ રીતના અમે બધા જ કર્મચારીઓને કંઈક ને કંઈક સારી ભેટ આપી. તો સડનલી આ ફર્સ્ટ થોટ શું હતો કે યાર ના આ કરવું જ છે એમ? અમારી ફેમિલીમાં અમારા ખુદ માટે અમે લોકો બહુ જ હાસિલ કરી લઈએ કે બહુ વસાઈ લઈએ એવો અમારો થોટ નથી. તો આ વિચાર મને આવ્યો છે પરિવારમાંથી જ. અને બીજા અમારા જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના જે ભામાશા કહેવાય, જે એવા સાવજીબી ઢોલકિયા સુરતમાં. હવે હું એવું ઈચ્છું છું કે આપણે અંદર શોરૂમમાં જઈને થોડીક વાતચીત કરીએ. ચોક્કસ. ફર્સ્ટ શોરૂમ ક્યાં હતો અને કેટલા માણસો એ વખત તમારી સાથે જોડાયેલા? જેથી પહેલો શોરૂમ અમે સીજી રોડ પર કર્યો, ખાલી 700 ફૂટનો શોરૂમ હતો. અને ત્યારે તો માણસ હાયર કરવા માટે બી મારી હિંમત નથી કે હું પગાર કઈ રીતે પોસાશે. સ્ટાફ માટે એડ નથી આપી, અને અમારા ત્યાં ઓલવેઝ સ્ટાફ ઓવરફ્લો હોય છે, બધાને અહીંયા જોડાવવું હોય છે, એવી અમારી ગુડવિલ છે બજારમાં. અત્યારે આપણા ટોટલ કેટલા શોરૂમ છે અને દરેક શોરૂમની શું ખાસિયત છે? અમદાવાદ શહેરમાં 7 શોરૂમ છે. જે એમ્પ્લોયી સ્ટ્રેન્થ છે ઇન્ક્લુડિંગ મી એ ઓલમોસ્ટ 170 લોકોનું છે. मंजिल तो मेरी मिलती रहेगी भटकते ही सही, गुमराह तो वो लोग हैं जो घर से निकले ही नहीं. નમસ્કાર, હું છું જેડી ગુજરાતી અને સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજે મહેમાન બન્યા છે એક એવા વ્યક્તિ કે જેઓ ખૂબ ઉદારીતામાં માને છે. એક એવા વ્યક્તિ કે જેઓ બિઝનેસમેન તો છે, પણ એ પણ બખૂબી રીતે જાણે છે કે એમના જે પણ કર્મચારીઓ છે એમના પરિવારના સભ્યો છે. એક ડાળના પંખીની જેમ જેઓ પોતાના કર્મચારીઓને રાખે છે, અને ગયા વર્ષે ચર્ચામાં પણ આવ્યા એટલા માટે કે એમણે પોતાની નફાની હિસ્સામાંથી કર્મચારીઓને એક બે નહીં પણ અનેક કાર ભેટ આપી. કે જ્વેલ્સના ફાઉન્ડર મિસ્ટર કૈલાસ એસ કાબરાજી આપણા મહેમાન બન્યા છે. વેલકમ સર. પહેલાં તો આપને થેન્ક યુ જેડીભાઈ, તમારી જોડે બેસવું આપના આપમાં એક બહુ જ સન્માન છે, મારા માટે મોટી વાત કહેવાય. થેન્ક યુ. હું તો જ્યારે સમાચાર જોતો હતો મેં કીધું કાબરા સાહેબનો ઇન્ટરવ્યૂ કરવાનો છે, પહેલો જ વિડીયો મારી સામે આવ્યો કે તમે કર્મચારીઓને દિવાળી પર એક બે નહીં પણ અનેક કાર ભેટ આપી. મતલબ કમાય તો ઘણા બધા લોકો છે, નો ડાઉટ, પણ આ જે આપવું, જે આ ભાવ છે આપવાનો, એ ક્યાંથી આવે છે? જીડીપી એવું છે, જેમ મેં આપને પહેલે બી જણાવ્યું કે અમારો પારિવારિક વેપાર દાગીનાનો નથી. અમારું પરિવાર છેલ્લી 5 પેઢીથી કોલસાના વેપાર જોડે જોડાયેલી છે. ઇન્ડિયામાં ઘણી બધી જગ્યાઓ અમારી ફેમિલી ઓફિસીસ છે, અને અમારા પરિવારના લગભગ 20 થી 25 જણા એમાં ઇન્વોલ્વ છે. હું પહેલાં એ વેપારમાં ગયો તો મને એમ જ થયું કે મારું જે થોટ પ્રોસેસ છે એ વેપાર જોડે મેચ થતું નથી. હું અમદાવાદની એક બહુ પ્રખ્યાત સ્કૂલ સેન્ટ ઝેવિયર્સ લોયોલાનો સ્ટુડન્ટ છું, અને ત્યાં અમને હંમેશા ઇન્ડિપેન્ડન્સી ઉપર મહત્વતા આપતા હતા કે હાઉ ટુ બી ઇન્ડિપેન્ડન્ટ અને હાઉ ટુ બીકમ અ બ્રાન્ડ. મેં કીધું કોલસામાં તો બ્રાન્ડ બનાવવી શક્ય છે નહીં, તો અમારા જે ગુરુજી છે જેને અમે બહુ જ માનીએ છીએ એમની પાસે આજ્ઞા લીધી. એમને કીધું કે કોલસામાંથી હીરો કાઢી લો. તો પછી મેં હીરાનો વેપાર શીખ્યો, 2-3 વર્ષ સુધી આ લાઈનમાં તૈયાર થયો, અને પછી 2005માં મેં કે જ્વેલ્સનો પહેલો શોરૂમ ચાલુ કર્યો. જનરલી આપ જોશો કે સોની જે બી હોય છે, જ્વેલર જે બી હોય છે, એ આખું લેગેસી બેઝ બિઝનેસ છે. દાદા હોય, એમના 2 છોકરાઓ હોય, એમના છોકરાઓ આવે, ભત્રીજા હોય, તો એ લોકો ઘરના લોકો દુકાન બહુ સારી ચલાવી લે છે. પણ મારી પાસે તો મારા ઘરમાંથી કોઈ જ નથી, ખાલી મારી મોટી બેન છે રચનાબેન, અને છેલ્લા 5-7 વર્ષથી મારી ભાભી છે પ્રિયાબેન. એ લોકો મારી જોડે જોડાયા. તો મને થયું કે અમે 3 જણ તો આટલો મોટો જે મારું વિઝન છે એ મેનેજ નહીં કરી પાઈએ. એટલે મેં ડિસાઇડ કર્યું કે હવે કુદરતી ભાઈ બહેન સગા નથી, તો જે અમારા ત્યાં કર્મચારીઓ કામ કરે છે, જે હોશિયાર છે, જે એફિશિયન્ટ છે, જે કદાચ 5-10 વર્ષ પછી અમે એમને ના સાચવીએ તો એ બીજા કોઈ શોરૂમમાં શિફ્ટ થઈ જાય,
તો મેં ડિસાઈડ કર્યું કે એમને હું મારી કંપનીમાં એક સારો દરજ્જો આપી દઉં, જેથી કરીને એમને એ ફીલ થાય કે આ દુકાન મારી છે. અને વારે ઘડી જે 10-15 વર્ષમાં લોકોને શિફ્ટ જોઈતું હોય છે, કારણ કે ઘણીવાર માલિક એમ સમજે છે કે ભાઈ આ માણસ જ છે, આનો રોલ શું મારી ગ્રોથમાં. ઘણીવાર માણસો બી ઓવર એમ્બિશિયસ થઈ જાય છે. એટલે મેં આખો એ ટ્રેક સમજ્યો કે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે આપણા જૂના માણસો આપણી જોડે ટકેલા રહે. કારણ કે અમારા દાગીનાના વેપારમાં કેવું છે કે ગ્રાહકનો ટેસ્ટ સમજતા 6-8 મહિના, વર્ષ થાય, 2 વર્ષ થાય, પરિવારને ઓળખતા 5 વર્ષ થાય. આમાંના ઝાડ જેવો મારો ધંધો છે. 15-20 વર્ષ પછી અમારા ધંધાની રિયલ બરકત બહાર આવે. તો મેં ડિસાઈડ કર્યું કે આપણે જે અમારા કાબિલ લોકો છે, જે ખરેખર આ બિઝનેસમાં ઘણું આગળ આવી શકે છે અને એમને જો માન સન્માન મળશે તો એમનાથી અમે આગળ આવીશું, એવા અમે કર્મચારીઓને એમની લોયલ્ટી માટે છેલ્લા જે 20 વર્ષથી અમારી જોડે રહ્યા છે એવા 12 જણાને અમે એક સારી ગાડી આલી. મારા માટે રેન્જ રોવર એક બ્રાન્ડ આવે છે, મારી છોકરીને બહુ જ ગમે છે. એની ઈચ્છા હતી પપ્પા આ વખતે રેન્જ રોવર તમારા માટે લઈએ. તો અમે જોવા બી ગયા, પણ એ રાત મને એવું થયું કે હું આટલો બધો લોભ મારા માટે કરું એ યોગ્ય નથી. અમારી કંપનીનો જે ગયા વર્ષે 200 કરોડનું ટર્નઓવર થયું, અમારી કંપની પબ્લિક લિસ્ટેડ થઈ, એ બદલ મને એવું થયું કે આ શ્રેય પહેલાં મારો કદાચ રેન્જ રોવરનો પ્લાન 2 વર્ષ પછી બી અમે કરી શકીએ છીએ, 5 વર્ષ પછી કરી શકીએ છીએ, પણ પહેલાં હું મારા જે સારા કર્મચારીઓ છે એમને સન્માન કરું. તો અમે 12 ગાડીઓ, 6 આઈફોન, 7 સેમસંગ ફોલ્ડ અને આ રીતના અમે બધા જ કર્મચારીઓને કંઈક ને કંઈક સારી ભેટ આપી અને એમનું બહુમાન કર્યું. એમને ભેટ આપીને એમને લાયબિલિટી ફીલ નથી કરાવી. આ અમારો પ્લાન હતો. પણ તમે જેમ કહ્યું કે કોલસાનો બિઝનેસ હતો અને તમારા માટે તો આ બધું નવું જ હતું, તો સડનલી આ ફર્સ્ટ થોટ શું હતો કે યાર ના આ કરવું જ છે એમ? જેડીભાઈ, મારા પરિવારમાં મારા દાદાના 2 છોકરાઓ, મારા પપ્પા અને મારા મોટા બાપુજી, અમે સૌ હું જ્યારે નાનો હતો ત્યારથી એવું જોઉં છું કે મારા દાદા એમના જેટલા બી સગાવાળા, એમના કઝિન ભાઈઓ છે, એમને અમારા મારવાડી લોકોમાં જનરલી અમે એક પ્રોસેસ ફોલો કરતા હોઈએ કે અમે અમારા ઘરના લોકોને પહેલાં ઓપોર્ચ્યુનિટી આપીએ કે અમારી જોડે વેપારમાં જોડાય. જેમ કે માસીનો દીકરો છે, ફઈનો દીકરો છે, કઝિન બ્રધર છે કોઈ. તો મેં પહેલાંથી મારા ઘરમાં છે ને શેરિંગ ઇઝ કેરિંગ કોન્સેપ્ટ જોયું છે. મારા દાદા એટલા દાનવીર હતા, એમને હંમેશા અમારા પરિવારના દરેક માણસને, ઇનફેક્ટ મારા દાદાની જે વાઈફ, જે મારી દાદી છે, મારી દાદીની બહેનના દીકરાઓ જ્યારે ધંધામાં કેપેબલ નહોતા તો મારા દાદા એમને બી વેપારમાં લઈ આવ્યા અમારી જોડે. તો મેં પહેલાંથી જોયું છે કે અમારા ઘરનું જે આ આખો કોન્સેપ્ટ છે એ છે મળી વેચીને ખાવું. એટલે એ કોન્સેપ્ટ મારા બ્લડમાં નાનપણથી મારા, બિકોઝ કેવું છે જેમ તમે ઘરમાં જુઓ એવું તમારા વિચારો બનતા જાય. એટલે હું સૌથી મોટો ક્રેડિટ મારા દાદાજીને આપું છું, એના પછી મારા મોટા બાપુજી અને મારા પપ્પા, જે લોકોએ હંમેશા પરિવારના દર માણસને એક સરસ સ્થાને ઊભો કર્યો. એને વેપાર કરવો હોય તો અમે એને પૈસા બી આપીએ છીએ કે તારે આ વેપાર કરવો છે તો પૈસા અમે આપીએ, જેથી એને કર્જ ના થાય, લોન ના થાય. અમારી ફેમિલી થોડી ગિવિંગ નેચરની ફેમિલી છે. અમારી ફેમિલીમાં અમારા ખુદ માટે અમે લોકો બહુ જ હાસિલ કરી લઈએ કે બહુ વસાઈ લઈએ એવો અમારો થોટ નથી. તો આ વિચાર મને આવ્યો છે પરિવારમાંથી જ. અને બીજા અમારા જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના જે ભામાશા કહેવાય, જે એવા સાવજીભાઈ ઢોલકિયા સુરતમાં, જે એક વસ્તુ એવી શીખવાડે છે અમારા જેવા યુથને કે મતલબ એમનું હું 10% બી મારા જીવનમાં ઉતારી લઉં ને તો હું નિહાલ થઈ જાઉં. મતલબ હું આમ મારી પછી મને કોઈ લાગે છે જીવનમાં મારે કોઈ MBA CA કંઈ કરવાની જરૂર જ નથી. તો અમારા ગુરુજી જે સાવજીભાઈ ઢોલકિયા, હું એમને આજ દિન સુધી રૂબરૂ 1-to-1 નથી મળ્યો, પણ હું એમનો ફોટો મારા દફતરમાં, મારી ઓફિસમાં રાખું છું અને હંમેશા મારા વોલેટમાં બી રાખું છું. એમને હું ભગવાન સ્વરૂપ પૂજું છું. વાહ, આ બહુ મોટી વાત કરી. કારણ કે ઘણીવાર કેવું થતું હોય કે આપણે જે ઇન્ડસ્ટ્રીમાં છીએ એમાં બીજા જે લોકો છે, લોકો પ્રશંસા જ નથી કરી શકતા. કોઈકની પ્રશંસા કરવા માટે પણ આપણે બહુ હિંમત જોઈએ. હવે હું એવું ઈચ્છું છું કે આપણે અંદર શોરૂમમાં જઈને થોડીક વાતચીત કરીએ. ચોક્કસ અમે પણ જોઈએ. ચોક્કસ પધારો અમારા સાથે શોરૂમમાંથી. આપ અહીંયા આવ્યા છો, 4 શોરૂમ આ બિલ્ડિંગમાં છે, આપણે બધા શોરૂમ વિઝિટ કરાવીએ અમે. આપે કહ્યું કે 2005માં આપની શરૂઆત કરી. ફર્સ્ટ શોરૂમ ક્યાં હતો અને કેટલા માણસો એ વખત તમારી સાથે જોડાયેલા? જેથી પહેલો શોરૂમ અમે CG રોડ પર કર્યો. ખાલી 700 ફૂટનો શોરૂમ હતો અને ત્યારે તો માણસ હાયર કરવા માટે બી મારી હિંમત નથી કે હું પગાર કઈ રીતે પોસાશે. એટલે મેં મારા પપ્પાના ખાસ મિત્રનો છોકરો છે, ભવ્ય નામ છે, એ મારો એકદમ મોટા ભાઈ સમાન છે મારા માટે. મેં એને કીધું, એ ઓલરેડી પ્રિન્ટિંગ બિઝનેસમાં હતો, મેં એને કીધું યાર તું મારી જોડે જોડાય તો આપણે 2 મળીને કંઈ કંપની મોટી બનાવીએ. પછી અમારા એક બહુ જ સારા પપ્પાના બીજા મિત્ર છે દિનેશભાઈ વગેરે, એમનો છોકરો છે અશ્વિન, એને મેં કીધું યાર તું બી મારી જોડે જોડાય. પછી મારો એક કઝિન છે સિદ્ધાર્થ શેઠિયા,
મેં એને રિક્વેસ્ટ કરી. પછી મારા રાહુલભાઈ છે, એ મારા અકાઉન્ટ્સ ગુરુ છે, મેં એમને રિક્વેસ્ટ કરી. તો એકચ્યુઅલી તમે એક પિક્ચર જોયું હોય, તારા રમપમ પિક્ચર હતું જે સૈફ અલી ખાનનું, એમાં જ્યારે સૈફ અલી ખાન એક મોટી ટીમ છોડે છે અને પછી નવી ટીમ બનાવે છે, તો એ જે ટાયર ચેન્જર હોય છે, જે એનો ટેક્સીવાળો ફ્રેન્ડ હોય છે, એમ કરીને એ લોકો લાસ્ટમાં એક ટીમ બનાવીને અને એ રેસ જીતી જાય છે. એટલે પહેલાં જે 9 અમારા ત્યાં સભ્યો હતા, એ સૌથી મજાની વાત, એ 9 આજે અમારી કંપનીમાં જ છે. એટલે આઈ ટેક પ્રાઇડ ટુ સે ધીસ કે અમારા ત્યાં એકવાર જોડાયા પછી મારો પૂરો પ્રયાસ હોય છે કે મારા ટીમ મેમ્બર અમારી કંપની છોડીને ના જાય. સિવાય કે લેડીઝમાં શું છે, લગ્ન આવતા હોય, ડિલિવરી આવતી હોય, કદાચ શેર બદલાય. હમણાં અમારી એક બહુ જ સારી છોકરી છે, બહુ જ એકદમ એફિશિયન્ટ છોકરી છે, લબ્ધી, અને એક ઉર્વશીબેન, એમને લગ્ન પછી સુરત અને બરોડા જવું પડ્યું. તો એ કેસમાં તો અમે કંઈ ના કરી શકીએ. બાકી અમારો પૂરો પ્રયાસ છે કે અમારા માણસો અમારી જોડે જ રહે, અને અમે સૌ એક જ, જેમ તમે એક જ ડાળના પંખી કીધું એ રીતે અમે સૌ એક જ માઇન્ડસેટથી કામ કરીએ છીએ કે અમારી કંપની મોટી થવી જોઈએ. બસ. ઓકે, તો અત્યારે આપણા ટોટલ કેટલા શોરૂમ છે અને દરેક શોરૂમની શું ખાસિયત છે? અત્યારે અમારી કંપનીના અમદાવાદ શહેરમાં 7 શોરૂમ છે. એમાં ખાસિયત એવી છે કે સૌથી નાનામાં નાની વસ્તુ, જેમ કે ચાંદીનો 5 ગ્રામનો સિક્કો થી માંડીને 1 કરોડ રૂપિયાનો ડાયમંડનો સેટ, 1 કરોડ રૂપિયાનો અનકટ ડાયમંડનો સેટ અમારા શોરૂમ્સમાં મળે છે. પણ મેં એક બ્રાન્ડ સાયકોલોજી સ્ટડી કરી હતી મેં, જેમ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં કેવું છે કે હાઈ એન્ડ જ્વેલરીનો શોરૂમ અલગ હોય છે, બેઝિક જ્વેલરીનો અલગ હોય છે. કારણ કે કસ્ટમર જ્યારે એન્ટર કરે ત્યારે એને એક શોરૂમની વાઇબ જે છે, એ શોરૂમનો સ્ટાફ જે છે, એકદમ અલગ લેવલની ફિલિંગ આવે. એટલે મારો હંમેશાથી જે જનરલી ઇન્ડિયામાં કોન્સેપ્ટ છે કે મોટો હાઉસ બનાવવાનો, ગ્રાઉન્ડ ફ્લોર પર ચાંદી મળે, પહેલાં માળ પર સોનું મળે, પછી ડાયમંડ મળે, મને એ કોઈ દિવસ ગમતું નહોતું. મને એવું લાગતું હતું કે આ બધા કસ્ટમરની એન્ટ્રી તો એક બાજુથી થશે, એના કરતાં અમે સ્પેશિયલાઇઝ સ્ટોર બનાવીએ. તો અમારા 7 શોરૂમ છે. તેમાં પહેલો શોરૂમ છે KK જ્વેલ્સ બ્રાઇડલ, જ્યાં આગળ અનકટ ડાયમંડની અદ્ભુત વેરાયટી, જેમ અમે કસ્ટમરને અપફ્રન્ટ અમે કહીએ છીએ કે આખું અમદાવાદ આપ ફરી આવો, આખું રાજસ્થાન જઈ આવો, પછી બી આપ અમારા ત્યાં આવશો તો આપને લાગશે કે ના યાર, આ જગ્યાથી મને વધારે સારી ડિઝાઇન મળી. પછી અમારો ડાયમંડનો શોરૂમ છે, આપણે અહીંયા જે બેઠા છે એ મારો ભાઈ આનંદ આનો સ્થાપિત છે. એમાં સ્પેશિયલી મેન્સ જ્વેલરી છે અને હેરિટેજ જ્વેલરી અને વિન્ટેજ જ્વેલરીનું કલેક્શન જે આટલી મોટી શ્રેણી જોવા નથી મળતી એ છે. એક મારી બેન જે રચનાબેન છે, એમને ચાંદીનો આખો બિઝનેસ જાતે ફાઉન્ડ કર્યો, આખો શોધ્યો, અને મારો ભાઈ છે રોહિત, એ એમની જોડે જોડાયો. તો ચાંદીના અમારા 2 શોરૂમ છે, એક આ જ બિલ્ડિંગમાં છે અને એક આંબલી બોપલ પર છે. બીજું મારી એક બેન છે વૃંદા, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હવે એની ફેશન સેન્સ અને ડિઝાઇન સેન્સ નાનપણથી મેં એને આટલી નાનીથી જોયેલી છે. એ નાનપણમાં બી તૈયાર થાય ને તો આમ તમને લાગે કે એની અંદર કેટલું બધું ફેશન નોલેજ છે. તો મેં એને કીધું, તું CA કરેલી છે, તું આ આંકડાના ચક્કરમાંથી પડ બહાર અને તું મારી કંપનીમાં જોડાઈ જા. આપણે ઘરની પેઢી છે. તો વૃંદા અમારી કંપનીમાં જોડાઈ અને અમે એક શોરૂમ ચાલુ કર્યો અતરશી નામથી, જે વૃંદાનું બ્રાન્ડ છે. એની શોધ છે આખી. ત્યાં આગળ એવરીડે વેર જ્વેલરી, જેમ કે આજકાલ આપ જુઓ તો લોકો ઓફિસમાં બી જ્વેલરી પહેરીને જાય છે, સરસ ચેન, પેન્ડન્ટ, બર્થડે પાર્ટીમાં, કિટી પાર્ટીમાં. તો એ આખો શોરૂમ એનો સમય બનાવ્યો. પછી અમારો બીજો શોરૂમ છે હમણાં સાયન્સ સિટી અમે ખોલ્યો. એમ કરીને અમારી 7 શાખાઓ છે. અને આ વખતે અમારું જે એમ્પ્લોયી સ્ટ્રેન્થ છે ઇન્ક્લુડિંગ મી, એ ઓલમોસ્ટ 170 લોકોનું છે. બીજી એક બહુ સારી વાત કરું હું કે જનરલી આપ જો કોઈ બી કંપની નવા શોરૂમ કરે તો સ્ટાફની જાહેરાત આપતી હોય, કાં દુકાનની બહાર પોસ્ટર મૂકે કે વી આર હાયરિંગ, કાં ઇન્સ્ટાગ્રામ પર મૂકે, સોશિયલ મીડિયા પર મૂકે, કાં પેપરમાં એડ આપે. KK જ્વેલ્સ એકમાત્ર પેઢી એવી છે જેને આજ દિન સુધી કોઈ દિવસ સ્ટાફ પ્રોક્યોરમેન્ટ કોઈ કોમર્શિયલ પ્લેટફોર્મ પર જઈને નથી કરવું પડ્યું. એનું કારણ છે, અમારા મારવાડી ફેમિલીમાં એવું કહેવાય છે, જ્યારે અમે અમારા ઘરની કોઈ દીકરી બીજા પરિવારમાં આપીએ લગ્ન માટે, તો અમે એ પરિવારનું હિસ્ટ્રી અને બેકગ્રાઉન્ડ જાણીએ. એની હમણાં ફિલહાલ શું પોઝિશન છે એમાં બહુ ઇન્ટરેસ્ટ ના હોય અમને, પૈસા તો આજ છે કાલ નથી, પણ એ પરિવાર કેવું છે. એ જ રીતે મેં શું વિચાર્યું કે સૌથી પહેલાં જે અમારા 9 કર્મચારી હતા એમાંથી 20 થયા, 25 થયા, જો એ લોકો ખુશ હશે તો એ લોકો જ એમના સગા સંબંધીઓ, એમના ફ્રેન્ડ સર્કલમાં, જેમ કે એક શોરૂમનો સ્ટાફ બીજા શોરૂમના સ્ટાફથી મિત્રતા હોય તો એ જાણે કે યાર હું તો અહીંયા બહુ હેપી છું, મારા ટાઈમિંગ અહીંયા બહુ સરસ છે. તો એ પદ્ધતિથી મેં આજ દિન સુધી સ્ટાફ માટે એડ નથી આપી. અને અમારા ત્યાં ઓલવેઝ સ્ટાફ ઓવરફ્લો હોય છે, બધાને અહીંયા જોડાવવું હોય છે, એવી અમારી ગુડવિલ છે બજારમાં. વાહ. તમારા જે પાર્ટનર છે આનંદભાઈ ઠક્કર, હાજી, એ કંઈક સ્પેશિયલાઇઝ સ્ટડી પણ કર્યું છે ડાયમંડમાં. તો કેવું થયું કે અમે તો બધા અમારી રીતે દેશી રીતે તૈયાર થયા. જેમ કે આ ગાડી તમે લર્નિંગ સ્કૂલમાં જઈને શીખો અને જાતે શીખો. જાતે શીખીએ તો 1-2 વાર ભટકાઈને તૈયાર થઈએ આપણે.
તો મેં વિચાર્યું કે અમારી કંપની યંગ છે, ડાયનેમિક છે, પણ અમારી કંપનીમાં કોઈ બી એજ્યુકેટેડ ફેમિલી મેમ્બર નહોતો. આનંદના પપ્પા જે ચંદુ કાકા છે અમારા, એ મારા મોટા બાપુજી કહેવાય. મારા પપ્પા અને ચંદુ કાકા એકબીજાને છેલ્લા 35 વર્ષથી ઓળખે છે. અમારો ઘણા બધા વેપારમાં અમે લોકો જોઈન્ટ હતા. તો હું કાયમ આનંદને જોતો કે એનું આનંદનું એક સિસ્ટમ છે. એ કોઈ બી કામ છે ને વિધાઉટ નોલેજ વાત જ નથી કરતો. તો અમે ડિસાઈડ કર્યું કે આનંદ અમારી કંપનીમાં જોડાય. એની જ કંપની છે, અમે લોકો ભાગીદાર છીએ. અને આનંદ પછી અહીંથી યુએસ ગયો. એને 6 મહિના સુધી GIA, જે વર્લ્ડની બેસ્ટ, જેમ MBA માટે IIM કહેવાય એમ ડાયમંડ માટે GIA કહેવાય, એનો એને 6 મહિના ભણ્યો. અને ભણીને પછી કલરસ્ટોનનું જાણ્યું. અને પછી એને ડિસાઈડ કર્યું કે આપણે એક અદ્ભુત શોરૂમ ખોલીએ જ્યાં આપણે બેઠા છે આજે. તમને બી બધા શોરૂમમાંથી અમારા આ શોરૂમમાં શૂટ કરવાની ઈચ્છા થઈ. આ શોરૂમનું આખું જે ફીલ છે ને, એક ઇન્ટરનેશનલ બ્રાન્ડ શોરૂમ હોય એવું છે. અહીંયા જે લાઇટિંગ બી છે એ આનંદભાઈએ એ રીતના એક લાઇટ એક્સપર્ટ રાખ્યો હતો કે જ્યારે એ દાગીના ટ્રાય કરતા હોય ત્યારે લિમિટેડ લાઇટ પડે. બીજા શોરૂમોમાં શું થાય છે, એટલી બધી લાઇટ હોય છે કે દુકાન સુધી દાગીનો બહુ જ ચમકતો હોય, ઘરે જઈએ એટલે આપણને એ દાગીનો ડર લાગતો હોય. તો આ રિયાલિટી બેઝ શોરૂમ છે. આમાં અમારી સ્પેશિયલ આનંદભાઈની જે મહેનત છે એ છે મેન્સ જ્વેલરી ઉપર. અને એબ્સોલ્યુટલી તમારે વર્લ્ડની કોઈ બી કન્ટ્રી, ટર્કી, સિંગાપોર, જેપનીઝ, હોંગકોંગ, ઇટાલિયન, કોઈ બી તમારે જ્વેલરી જોઈએ તો આ વન સ્ટોપ શોપ છે. અમારી પાસે એવા ક્લાયન્ટ છે આનંદના જે દુબઈ ફરીને આવેલા છે તો બી આ શોરૂમમાં આવે છે તો કલેક્શન જોઈને એવું કહે છે કે આવું અમને દુબઈમાં બી જોવા ના મળ્યું. તો આ શોરૂમની વિશેષતા છે એનું મેન્સ જ્વેલરી, એની ઇટાલિયન જ્વેલરી, એની ઇન્ટરનેશનલ જ્વેલરી, અને જોડે જોડે જે ગુજરાતની આપણી ઓરિજિનલ હેરિટેજ જ્વેલરી, જે આપણી ગુજરાતની કલા છે, એનું અમારી પાસે અદ્ભુત શ્રેણી છે. તમે જ્યારે શરૂઆત કરી, ઇટ્સ ઓલમોસ્ટ 2 દશક ઉપરનો સમય થઈ બિલકુલ ગયો. બિલકુલ. એ વખતનું માર્કેટ અને અત્યારના માર્કેટમાં શું ડિફરન્સ લાગે છે આપને? અમે જ્યારે શરૂઆત કરીને ત્યારે અમદાવાદ માર્કેટ કમ્પ્લીટલી ડિસ્કાઉન્ટ બેઝ માર્કેટ હતું. અમદાવાદ એક એવું માર્કેટ હતું જ્યાં 22 કેરેટનો દાગીનો 24 કેરેટના ભાવથી વેચાતો હતો. તો અમને છે ને અમારી એક KK જ્વેલ્સની બ્રાન્ડ સાયકોલોજી છે. અમે કોઈ દિવસ જેડી 20 વર્ષમાં અમે આજ દિન સુધી ડિસ્કાઉન્ટ વર્ડ અમારા કોઈ શોરૂમમાં વાપર્યો જ નથી. તો પહેલાંના 5 થી 7 વર્ષ અમને બહુ તકલીફ પડી, કારણ કે જે બી ક્લાયન્ટ આવતા એ પહેલાં એમ જ કે તમારે ત્યાં મજૂરીમાં ડિસ્કાઉન્ટ શું છે. અમે કહેવાય અમારે ત્યાં ફિક્સ પ્રાઇસ છે, ડિસ્કાઉન્ટ નથી. તો થોડું વોક ઇન કસ્ટમરનું અમે સેલ મિસ કર્યું, કારણ કે એક વર્ગ એવો છે જે સમજ્યા વગર ડિસ્કાઉન્ટની જ વાત કરે છે. તમે એમને 100ના 500 કહીને 80% ઓફ આપો એમને એ ગમે, પણ તમે 100ના 120 લો એ એમને ના ગમે. તો અમે સ્ટ્રગલ કર્યું. અમારા પપ્પા લોકોએ, ચંદુ કાકાએ, પપ્પાએ, મોટા બાપુજી બધાએ કીધું કે આપણે કોઈ ઉતાવળ નથી, આપણે શાંતિથી આપણી પોલિસી પર એકદમ ફિક્સ રહીશું. અને આજે અમને એવું થાય છે કે અમારા કારણે અમદાવાદમાં 4 થી 5 સારા શોરૂમ્સમાં ફિક્સ પ્રાઇસ કલ્ચર આવી ગયું છે. તો ટ્રાન્ઝિશન છે એ વખતના કસ્ટમરમાં અને હવેના કસ્ટમરમાં. હવે કસ્ટમર નોલેજ બેઝડ, એક્સપિરિયન્સ બેઝડ અને ડિટેલ બેઝડ છે, ખાલી માર્કેટિંગ બેઝડ નથી. જે પહેલાં ઘણા જ્વેલર્સ માર્કેટિંગ કરીને જે તે વેચવું છે વેચીને દુકાનો બી બંધ થઈ ગઈ અમુક લોકોની, જે ખાલી ઓફર બેઝ કામ કરતા હતા. એની જગ્યાએ હવે કસ્ટમરને એક્સપિરિયન્સ જોઈએ છે, પૂરો નોલેજ જોઈએ છે, અને પૂરું અશ્યોરન્સ જોઈએ છે કે આવનાર પેઢીના દાગીનું આપીશું તો એ વખતે એને ના ગમે અને બદલાવ હોય તો બાયબેક ફેસિલિટી શું છે આપણી. તો ઘણો ફરક છે આજથી 20 વર્ષ પહેલાંમાં, 10 વર્ષ પહેલાંના અને હવેના અમદાવાદમાં. હવેના અમદાવાદના કસ્ટમરની જે યંગ જનરેશન છે એ એટલી તારીફે કાબિલ છે. એ લોકો એટલી રિસર્ચ કરીને આવે છે. અમારા ત્યાં શોરૂમમાં આવતી પહેલાં અમારું ઇન્સ્ટાગ્રામ પેજ જોયેલું હોય, એને અપોઇન્ટમેન્ટ લીધી હોય. જનરલી આપણે પહેલાં અમે 10 વર્ષ પહેલાં અમે અપોઇન્ટમેન્ટ કલ્ચર લાયા તો કસ્ટમર અમને એમ કે તમને એટીટ્યૂડ બહુ છે, અપોઇન્ટમેન્ટ છે નહીં, બોલે તમે નવરાતો બેઠા છો. અમે કહીએ અપોઇન્ટમેન્ટ અમે એટલે કહીએ છીએ કે જેથી સમય આપ જ્યારે આવો અમારા ત્યાં ત્યારે અમારો પૂરેપૂરો ફોકસ આપની ઉપર હોય. અમે આપના માટે તૈયારી કરીએ કે આજે જેડીભાઈ આવી રહ્યા છે, જેડીબીને અનકટ ડાયમંડનો શોખ છે તો અનકટ ડાયમંડની 20-25 ડિઝાઇન તૈયાર રાખી. અપોઇન્ટમેન્ટ એના માટે લઈએ છીએ કે અમે કસ્ટમરને સ્પેશિયલ ફીલ કરાવીએ, તમારો સમય બચાવીએ. પહેલાં એ વસ્તુ નેગેટિવ લેવાતી. હવે તો અમારા 7 શોરૂમમાં કમ્પલસરી અપોઇન્ટમેન્ટ સિસ્ટમ છે, જેથી કરીને અમે તમને પૂરેપૂરો એકદમ આનંદમય એક્સપિરિયન્સ આપી શકીએ. જે અત્યારના સમયમાં લોકોને ઘણા બધાને એવી મૂંઝવણ હોય છે કે કોઈ આટલા મોટા શોરૂમમાં ગયા તો કેટલા કેરેટ સુધીનું પરફેક્ટ ગોલ્ડ કહેવાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એવી કઈ બાબતો છે કે કસ્ટમરે ચેક કરવી જ જોઈએ ખરીદતી વખતે? જીડીપી હવે છે ને એવું છે કે હોલમાર્કિંગ કમ્પલસરી થઈ ગયું છે, HUID કમ્પલસરી થઈ ગયું છે. એટલે હવે ગ્રાહક માટે ઇન્ડિયાના જે નવા BIS લોસ છે એ એટલા તારીફે કાબિલ છે એ લોસ કે તમને કોઈ છેતરપિંડી થવાનો સ્કોપ જ નથી. સારા દુકાનમાં જાઓ તો આજે આપણે લારી પર જમીએ અને
એ જ વસ્તુ આપણે અમદાવાદમાં જે સ્વાતિ સ્નેક્સ આપ સૌ જાણો છો, એક પોપ્યુલર ફૂડ ચેઇન છે, ત્યાં જમીએ તો આપણે 3 ગણા પૈસા ચૂકવીએ છીએ, પણ શરીર તો આપણું છે, બરોબર છે. આજે આપણે એની કોસ્ટ સિવાય એની હાઇજીન જોવી જોઈએ. એ જ રીતે અમારા ત્યાં બધા જ શોરૂમમાં કેરેટોમીટર મશીન છે, જેમાં આપ જે બી દાગીનો અમે આપને આપીએ છીએ એ હોલમાર્ક છે, HUID છે, છતાં બી અમારી ટીમ તમને મશીન પર લઈ જઈને એની શુદ્ધતા ચેક કરાવશે, જેથી ભવિષ્યમાં ક્યારે બી આ પાછો આપવા આવો તો અમારેથી કોઈ ખોટો જવાબ ના અપાઈ જાય કે આ 14 કેરેટ છે, 18 કેરેટ નથી. તો અમારા બધા જ શોરૂમમાં, અને અમારા નહીં, અમદાવાદના જેટલા પ્રખ્યાત શોરૂમ છે ત્યાં આગળ બધે 17 થી 20 લાખનું એક મશીન આવે છે. આ બધાએ મશીન વસાયું છે, કારણ કે ઘણીવાર છે ને તમે કોઈ દાગીનો બીજા શોરૂમથી લીધો 20 વર્ષ પહેલાં, મારા ત્યાં ગમી ગયો અને તમે જૂનું બદલાવવા આવ્યા તો મારે જૂનું દાગીનો સ્ટેમ્પથી ના લેવો, પહેલાં હોલમાર્ક નહોતું, એટલે મારે મશીનમાં મૂકવું પડે. તો કસ્ટમર માટે હવેના ટાઈમમાં ચીટ થવું પોસિબલ નથી. પણ હવે કેવું છે કે કદાચ કોઈ લોભામણી ઓફર કોઈ લાવે અને કસ્ટમર કેવું છે, આપ જાણો છો, આપણે જ્યારે પેપર ખોલીએ ત્યારે આજની જ વાત કરીએ તો આજના પેપરમાં કોઈ સાયન્સ સિટીમાં કોઈ બિલ્ડરે 450 કરોડનું કૌભાંડ કરી નાખ્યું છે. હવે એકચ્યુઅલી મેં એ માણસની આખી હિસ્ટ્રી સમજી તો 10 વર્ષ પહેલાં એને કોઈ ઓળખતો બી નહોતો, સમજો. તો આપણી ભૂલ છે કે આપણે આવા માણસ પાછા આટલા પૈસા લગાડ્યા. એટલે આજે કોઈ નવો જ્વેલર ખુલે, આઉટ ઓફ અમદાવાદથી આવ્યું હોય, તો આપણે એને સમજવું જોઈએ જ્વેલર કોણ છે, એની પાછળ એનું હિસ્ટ્રી શું છે, પછી ડિસિઝન લેવું જોઈએ. કોઈ મેજર ચેલેન્જીસ લાગે છે અત્યારના સમયમાં આ માર્કેટને લઈને આપને? એક બહુ મોટો ચેલેન્જ છે ગોલ્ડ અને સિલ્વર રેટનું ફ્લક્ચ્યુએશન. જેડી છેલ્લા 3 મહિનાથી અમારો અડધો ટાઈમ મોબાઈલમાં જાય છે ખાલી ભાવ આપવામાં. કારણ કે સવારે ભાવ ખુલે ત્યારે 1,40,000 છે, 1 કલાક પછી આપ બુકિંગ કરાવો ત્યારે 1,43,000 થઈ જાય, કલાક પછી આપ કહો કે હું વિચારીને કહું છું તો 1,50,000 થઈ જાય. એટલે આ એટલું, અને આના માટે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ બધી ફેન્સી રીલ બનાવે છે કે ભાઈ ઉપાડો ફોન ત્યારે 1,40, મૂકો ત્યારે 1,42. એટલે સૌથી મોટો ચેલેન્જ અમારા માટે ખાલી ગોલ્ડ અને સિલ્વરના ભાવ જે સ્ટેબલ નથી રહેતા, એના કારણે કસ્ટમર ડિસિઝન નથી લઈ શકતા, અને એના કારણે અમને બી અમારી ઇન્વેન્ટરી મેનેજ કરવામાં બહુ જ તકલીફ પડે છે. એટલે અમે ખાલી વીછીએ છીએ કે આ બધું વોરનું સિચ્યુએશન નોર્મલ થાય, અને ભાવ જે પહેલાં કેવું છે દર વર્ષે 8 થી 10% ભાવનો વધારો થાય ચાંદીમાં, સોનામાં, એ બધાને પચતું હતું. હવે જે 150-200% વધારો થઈ ગયો, રાતોરાત 50% ઘટાડો થઈ જાય છે, તો કસ્ટમરનો વિશ્વાસ ડગમગાઈ છે કે ભાઈ હું આ વસ્તુ, હમણાં અમારે એક કસ્ટમરે 4 લાખ રૂપિયામાં ચાંદી લીધી હતી, ત્યારે માર્કેટમાં એવા રિપોર્ટો ચાંદી 10 લાખ થઈ જશે. હવે અમારું બેડ લક, એમનું બેડ લક, 4 લાખમાં ચાંદી અપાઈ અમે, અને એ જ દાડે વિધિન 48 અવર્સ એ ચાંદી ઘટીને 2,80,000 આવી ગઈ. તો આજે કોઈ માણસે મોટી ક્વોન્ટિટી તો કેટલું નુકસાન થઈ જાય. ધ ઓનલી ચેલેન્જ વી આર ફેસિંગ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ધ કમોડિટી રેટ્સ, નથિંગ એલ્સ. એક છેલ્લો પ્રશ્ન આપને. બિલકુલ. અગર કૈલાશભાઈ કાબરાને લાઈફમાં કોઈ એવો સમય મળે કે રિવર્સ જઈ અને સમય ફરીથી જીવવો છે, તો એવી કઈ મોમેન્ટ છે લાઈફમાં જે તમે જીવવા માંગશો? જેડીભાઈ, એક વસ્તુ દિલથી હું મિસ કરું છું, અને ખરેખર મારા પપ્પાએ મને એક બહુ જ સારી વસ્તુ શીખવાડી છે કે બેટા કોઈ બી શોખ પૂરા કરને કે લીએ ઉંમર કો મત દેખો. જેડીભાઈ, જ્યારે મારો પહેલો શોરૂમ હતો 2005માં અમે ખોલ્યો, તો અમે 9 જણા હતા. ત્યારે ખરેખર અમે આખો દિવસ પસાર કરતા હતા એક કસ્ટમરને વેલકમ કરવા માટે. એટલે અમે ફ્રી સમયમાં વાતો કરીએ, લંચ કરવા અમે લોકો 5-5 જણ જોડે બેસતા હતા. અને કોઈ બી કંપનીનું નાનામાં નાનું કામ, અમે એક્ઝિબિશન રાખતા હોઈએ તો અમે આખી રાત જાગીને સ્ટોલ ઊભો કરીએ, સવારે જલ્દી બધા કામે લાગી જઈએ. તો ખાલી મિસ એ સમય થાય છે કે અમે એટલા બધા અમારા કર્મચારી જોડે ટાઈમ સ્પેન્ડ કર્યું છે. કોઈના ટિફિનમાંથી અમે લોકો પોટલોક કરતા હતા, સમજો. તો હવે અમે શું કર્યું છે, એ સેમ મોડલ મેં અને આનંદે અહીંયા રેપ્લિકેટ કર્યો, અને મારી બેન રચનાબેન અને પ્રિયા ભાભી અને મારી વૃંદા, અમે લોકોએ શું કર્યું છે, બધા જ અમારી આખી ટીમ, હું એ નામ લઈશ તો ઓછા પડશે, અમે લોકો અમારા જે કર્મચારીઓ છે એમને કહીએ છીએ કે 1 meal a day. આપણે દરરોજ 2 કર્મચારી જોડે એકવાર જોડે જમીએ. અમારી ઓફિસમાં એક પ્રોપર લંચ રૂમ છે, અમે બધા જ 15 જણનું સિટિંગ છે અમારી પાસે. તો અમે એ રીતે જમીને થોડું, કારણ કે જમતી વખતે 20-25 મિનિટનો સમય એવો મસ્ત મળે છે જ્યારે આપણા મનની વાત થઈ શકે, થોડુંક આમ તમને સ્પેશિયલ ફીલ કરાવવા. અમારા ત્યાં ઘણા બધા સભ્યો છે, એમને કંઈક ને કંઈક નવું બનાવતા આવડે છે. હમણાં જ અમારા ત્યાં એક બહુ જ સેલ્સના માસ્ટર છે, એમના ઘરેથી એ સૂજીનો હલવો બનાવીને લાવ્યા હતા. તો બસ એ જે મોમેન્ટ છે, એ જેમ જેમ મોટા થઈએ છીએ એ મોમેન્ટથી દૂર થઈ જવાય છે. એમાં આપણા જ હાથમાં છે, એમાં નજીક બી થવું, પણ રિયલી બસ એ પાર્ટ મિસ કરીએ છીએ. બાકી તો બધું સરસ છે, ભગવાનની દયા છે. થેન્ક્સ અ લોટ, આપની સાથે વાતચીત કરવાની મજા આવી. અને આપનું જે વ્યક્તિત્વ છે, કર્મચારીઓ પ્રત્યે જે ઉદાસીનતા છે, એ તમે રાખો જ છો અને હજુ પણ કાયમ રાખશો. બિલકુલ. અને આપના જે પણ સપનાઓ છે એ સાકાર થાય એવી પ્રાર્થના. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ જડીભાઈ, થેન્ક યુ.